સમગ્ર દેશમાં આજે 75 જગ્યાએ એક સાથે નમો યુવા રન મેરેથોનનું આયોજન। વ્યસન મુક્તિના સામાજિક સંદેશ સાથે મોટી સંખ્યામાં યુવાઓએ લગાવી દોડ। પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત સેવા પખવાડિયા દરમિયાન આયોજન। ગુજરાતમાં પણ 8 મહાનગરપાલિકાઓ સહિત 10 સ્થળોએ નમો યુવા રન મેરેથોનનું આયોજન। અમદાવાદ, વડોદરા, વલસાડ, આણંદ સહિત અનેક જગ્યાએ વ્યસન મુક્તિ અને ફિટ ઇન્ડિયાના ઉદ્દેશ્ય સાથે લોકો જોડાયા। નેતા અભિનેતાથી લઈ સામાન્ય જનતા થઈ સહભાગી। શિક્ષણની દિશામાં રાજસ્થાનમાં એક મહત્વનું પગલું। જોધપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રજ્ઞાચક્ષુ મહાવિદ્યાલયના નવા ભવનનો કરશે શિલાન્યાસ। હૈદરાબાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એબીવીપીની મોટી જીત। તમામ પ્રમુખ સ્થાનો પર મેળવ્યું સ્થાન। છેલ્લા એક વર્ષમાં દેશની મુખ્ય યુનિવર્સિટીઓમાં એબીવીપીએ નોંધાવી પોતાની મજબૂત પકડ। વ્હાઇટ હાઉસે H-1B વિઝા પર આપ્યું સ્પષ્ટીકરણ। નવી ફી માત્ર નવા અરજીકર્તાઓ પર થશે લાગુ। ભારત સરકાર અમેરિકાના આ નિર્ણય પર કરી રહી છે તપાસ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 104 તાલુકાઓમાં વરસાદ। સૌથી વધુ નર્મદાના નાંદોદમાં 4.69 ઇંચ વરસાદ। આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી। આજે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ। ભારતમાં નહીં જોવા મળે નજારો। ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને એન્ટાર્કટિકાના અમુક ભાગોમાં સ્પષ્ટ જોવા મળશે સૂર્યગ્રહણ। અને એશિયા કપ 2025ના સુપર ફોરમાં ભારત પાકિસ્તાન વચ્ચે આજે દુબઈમાં રમાશે રોમાંચક મેચ। પાકિસ્તાન સામે સતત બીજી જીત પર ભારતની રહેશે નજર। રાત્રે 8 વાગે શરૂ થશે મેચ।